વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી છે। કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકો બનાવવાની માંગ સાથે આજે સરપંચ અને 36 ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અત્યારે 6 તાલુકાઓ છે। જો કે કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાના પોઢા સુધીના ગામો મળી કુલ 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી રહી છે, જેને લઈ 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ કલેક્ટરને મળી અને રજૂઆત કરી હતી। વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે। તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે। તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે। અંતરની રીતે તો દૂર પડે જ છે, જે તમે ગૂગલ મેપના કોઈ પણ આધારિત જોઈ શકો છો, અને વહીવટની રીતે પણ ઘણી વખત દૂર પડે છે। એટલે અમે આશા રાખીએ કે અમને આ મળી જાય તો અમારા માટે બહુ ઘણી મોટી